અંજાર ખાતે એક શખ્સ દ્વારા ઝૂંપડાઓમાં લગાવવામાં આવેલી આગમાં સંપૂર્ણ ઘરવખરી ગુમાવનાર શ્રમજીવીઓની વહારે અંજાર શહેર ભાજપ સહિત અનેક સંસ્થાઓ મદદરૂપ બની। અંજાર ખાતે 2 દિવસ અગાઉ રફીક નામના શખ્સ દ્વારા ઝૂંપડાઓમાં લગાવવામાં આવેલી આગમાં સંપૂર્ણ ઘરવખરી ગુમાવી દેનાર 13 જેટલા ઝૂંપડાવાસી શ્રમજીવીઓની મદદમાં અનેક સંસ્થાઓ સામે આવી હતી। અંજાર શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખ જીગરદાન ગઢવી ઉપરાંત અંજાર શહેર ભાજપના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પંડ્યા, આ ઉપરાંત ત્રિકમદાસજી મહારાજ, અંજાર શહેર બ્રહ્મ સમાજ દ્વારા અસરગ્રસ્તોને પુનઃ પ્રસ્થાપિત કરવા અનેક રીતે મદદરૂપ કરાઈ છે। આ બધા આગેવાનો અને સંસ્થાઓ દ્વારા ખૂબ ઝડપથી એ શ્રમજીવીઓ ફરીથી સામાન્ય પ્રવાહમાં આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે। નોંધનીય છે કે અહીં ઝૂંપડાઓ બાંધીને રહેતા શ્રમજીવીઓને મજૂરી ના આપી આરોપી રફીક દ્વારા અત્યાચાર ગુજારાતો હતો અને તેના ખારમાં આરોપી દ્વારા શ્રમજીવીઓના ઝૂંપડાઓને આગ ચાંપી શ્રમજીવીઓના બાળકોને મારી નાખવાનો પ્રયાસ થયો હતો।